નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એલસીબીએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના કામના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ શકદાર ઇસમની તપાસમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી બાતમી મળેલ હતી કે સદર છેતરપિંડીના ગુનામાં વડોદરા ખાતે રહેતા સતીશભાઈ અંબાલાલ જાદવ કે જે બાપોદ વડોદરા શહેરના છે અને આ ઈસમ આ છેતરપિંડીમાં સંડોવાયેલ છે અને સદર ઈસમ દારૂની હેરાફેરી તથા ચીટિંગ કરવાની ટેવવાળો છે અને તે દારૂ લેવા સારું તે બજાજ પલ્સર મોટરસાયકલ નંબર GJ671154 લઈને તેજગઢ જોજ થઈને MP કઠ્ઠીવાડા તરફ જનાર છે. જે બાતમી હકીકતના આધારે આ ઈસમ મોટરસાયકલ લઈને આવતા તેની મોટરસાયકલ રોકવા સારું હાથ કરતા મોટરસાયકલ લઈને ભાગવા જતા તે રોડ ઉભી કરેલ આળસ હોવાથી ભાગી શકેલ નથી અને તેને છોટાઉદેપુર એલસીબીએ ઝડપી પાડ્યો છે. જેના અંગ ઝડપી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમ 60,000 તથા એક ટચ સ્ક્રીન મોબાઈલ ફોન વિવો કંપનીનો એ મોડલનો મળી આવેલ છે. તો આ અંગે છોટાઉદેપુર એલસીબીએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આ ઇસમને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.